નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ સોસાયટીનો બનાવ। પ્લાસ્ટિકની ખુરશીઓ સહિતનો માલ સામાન બળીને ખાખ થયો। આણંદ વિદ્યાનગર રોડ પર ગોવર્ધન નગર સોસાયટીના કોમન પ્લોટમાં આવેલ સ્ટોરરૂમમાં એકાએક આગ લાગી હતી। આગની આ ઘટનામાં પ્લાસ્ટિકની ખુરશીઓ સહિતનો માલ સામાન બળીને ખાખ થયો છે। આણંદ વિદ્યાનગર રોડ પર એપીસી સર્કલ નજીક ગોવર્ધન નગર સોસાયટી આવેલી છે। આ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવેલ સ્ટોરરૂમમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી। આગની ઘટનાને પગલે સોસાયટીના રહીશો એકત્રિત થઈ ગયા હતા અને આ અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરી હતી। આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી ફાયર ફાઇટર સહદેવસિંહ રાઠોડ, અબ્દુલ બથાણિયા, યુવરાજસિંહ રાઠોડ, કૃષ્ણરાજસિંહ રાવલજી તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્ટોરરૂમમાં મૂકેલ પ્લાસ્ટિકની ખુરશીઓ સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે। આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ।